નાસ્તામાં કે લંચમાં એકદમ સ્વાદિષ્ટ અને સરળ ગરમા ગરમ આલુ પરોઠા આજે આપણે બનાવીએ છીએ ઝટપટ અને કાઠિયાવાડી સ્ટાઇલમાં. પરોઠા બનાવવા માટે આપણે થોડો લોટ ચાળી લઈશું અને સાઈડમાં આપણે થોડા બટેકા પણ બાફવા મૂકી દીધા છે. હવે આપણે તેમાં થોડું તેલ, મીઠું અને પાણી નાખી એને એકદમ મિક્સ કરીશું. લોટ આપણો એકદમ નરમ બંધાઈ ગયો છે. બને ત્યાં સુધી લોટને નરમ જ બાંધવો, નહીંતર વણવામાં પ્રોબ્લેમ આવશે. લોટ આપણો સરસ બંધાઈ ગયો છે, તો હવે આપણે તેના ગુંદલા કરી લઈશું. એટલે આપણને અંદાજો રહે કે આપણે આટલા પરોઠા બનશે, એટલે જેટલા આપણે ગુંદલા કર્યા હોય એટલા ને એટલા સામે આપણે બટેકાના પણ એ રીતે ગુંદલા ગોળ ગોળ કરી નાખશું. નોર્મલ આપણે રોટલી બનાવતા હોય એનાથી થોડા મોટા ગુંદલા કરવા. હવે આપણે બટેકાનો માવો બનાવીશું. આપણે માવા બનાવવા માટે બટેકા જે બાફ્યા હોય તેમાં આપણે મરચાં અને કોથમરી કટ કરીને રાખ્યા હતા એ આપણે તેમાં નાખી દઈશું. હવે આપણે તેમાં 2 ચમચી લાલ મરચું પાવડર નાખીશું. તમે તમારા હિસાબથી તીખું મોડું કરી શકો. એવું લાગે તો થોડો માવો ચાખી લેવો. 1 ચમચી જીરું પાવડર, 1 ચમચી હળદર પાવડર અને 1 ચમચી મીઠું નાખીશું. તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી શકો. હવે આપણે તેમાં અડધી ચમચી પાવભાજી મસાલો નાખીશું અને અડધી ચમચી મેગી મેજિક મસાલો નાખીશું, અડધી ચમચી ચાટ મસાલો અને આદુ લસણની પેસ્ટ નાખીશું. આપણે તેમાં 2 ડુંગળી કટ કરીને રાખી હતી તે પણ એમાં આપણે એડ કરી દઈશું અને બધું સરસ એકદમ મિક્સ કરીશું. એવું લાગે તો આપણે માવો બનાવી નાખીએ, એટલે આપણે થોડો ટેસ્ટ કરી જોવાનો, તીખાશ કેવી છે કે ખારું કેવું છે એ ચેક કરી જોવાનું. હું અમારા 7 લોકોના હિસાબથી બધા મસાલા એડ કરું છું, એટલે તમે એ પ્રમાણે જેટલા લોકોના બનાવતા હોય એ પ્રમાણે મસાલા એડ કરજો. મસાલો આપણો સરસ મિક્સ થઈ ગયો છે. જુઓ, રોટલી વણી લઈશું અને માવો એમાં ભરી એને વાળી લઈશું અને પાછું આપણે એને બીજી વાર વણીશું. આ રીતે મિક્સ કરી અને પાછું બીજી વાર લોટમાં વણવાનું. વણાઈ જાય એટલે આપણે હવે તેને તવેમાં મૂકી અને પેલા 2 બાજુ શેકીશું. હવે આપણે ફરતી કોર તેલ નાખીશું થોડું. તેલ આપણું થોડું અંદર વહી જાય એટલે આપણે ફરતી કોર થોડું આ રીતે હલાવીશું. એટલે ફરી હવે આપણે એક સાઈડ ચડી ગયો છે તો આપણે બીજી બાજુ ફેરવી નાખીએ અને એ બાજુ પણ તેલ નાખી દઈશું, એટલે તે બાજુ પણ શેકાઈ જાય સરસ. દેખાવમાં જ કેટલો મસ્ત બન્યો છે, આપણે જોઈએ જ પાણી આવી જાય મોઢામાં. હવે પરોઠો આપણો સરસ બની ગયો છે, તો આપણે તેને પ્લેટમાં લઈ લેશું અને ઝટઝટ ખાઈ લેશું. ના, હજી થોડી ખવાય, હજી તો બધા બનાવવાના બાકી છે. હવે આપણે એ રીતે બધા પરોઠા બનાવી લઈશું. તમે આમાં ઘી અથવા તેલ ગમે તે નાખી શકો. એકદમ બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં લગી આપણે શેકાવા દેવાનો છે. આપણો બીજો પરોઠો પણ થઈ ગયો છે, તો આપણે તેને પણ પ્લેટમાં ઉતારી લઈશું. હવે તમે ચીઝ નાખો કે દહીં સાથે ખાઓ કે ફલાણા સાથે ખાઓ, જેના સાથે ખાઓ એના સાથે ખાઓ, એક નંબર લાગી હો. થોડી મસ્તી કરતી હતી હો, સિરિયસ ન લેતા. તો તૈયાર છે આપણા આલુ પરોઠા. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.